જય માતાજી મિત્રો, જય શિકોતરમાં હું છું આપણો ઉપેન્દ્ર ભુવાજી અને ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાં આ બધા મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે. અને આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. પહેલાં તો બધા મારા ચાહક મિત્રોને, મારા યુટ્યુબર મિત્રોને માં ભગવતી સદાય ખુશ રાખે અને ખૂબ પ્રગતિ કરાવે એવી દિલથી પ્રાર્થના કરું છું. અને મિત્રો, આજે જણાવવા જઈ રહ્યો છું કે વિશ્વાસ અને અવિશ્વાસ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ વિશે બધા તમે જાણો છો, પણ હું તમને એ જણાવવા માગું છું કે વિશ્વાસ વસ્તુ શું છે. તો મિત્રો, આજે માતાજીનું લાઈવ પરચો હું તમને કહેવા જઈ રહ્યો છું કે ભગવતી શું કરે શું ના કરે એની તમને હું વાત કરી રહ્યો છું. તો મિત્રો, આજથી 4-5 દિવસ પહેલાં મેં એક વ્યક્તિને બાધા આપી હતી. એમને વિદેશ જવું હતું વિઝા માટે. વિઝા નહોતા મળતા, વિઝા લઈને વિદેશ જવું હતું. વિઝા નહોતા સેટ થતા, નહોતા આવડતા, કોઈ ઠેકાણું નહોતું. તો એ વ્યક્તિ મારા ઘરે આવીને માતાજીને પ્રાર્થના કરી કે માતાજી, જો વિઝા મળી જાય તો સારું. મિત્રો, હું કોઈ દિવસ કોઈના પાસે રૂપિયો લેતો નથી અને હું જોબ કરું છું ઓલરેડી અને માતાજીનું કામ પણ કરું છું, પણ કોઈના પાસે રૂપિયો લેતો નથી. ફ્રી સેવા કરું છું, વિશ્વાસથી કામ કરું છું અને વિશ્વાસથી માતાજી કામ કરે છે, પાક્કું છે. તો મિત્રો, 4-5 દિવસ પહેલાં માતાજીને અરજી કરી. હું બેઠો હતો ને માતાજીએ મારા મોઢે કહેવરાવ્યું કે જાઓ, આજથી મોડી અને 5મા દિવસે તમારા વિઝા એપ્રુવ થઈ જશે અને તમે વિદેશ 100% જશો. તો લગભગ 2-3 મહિનાથી વિઝા અટકી રહ્યા હતા, નહોતા આવતા અને એમને 4 જ દિવસમાં વિઝા એપ્રુવ થઈ ગયા, ટિકિટ પણ થઈ ગઈ અને એ તો વિદેશ પણ પહોંચી ગયા. આવું માતાજી કામ કરે છે. તો કઈ રીતે તમે માની શકો કે વિશ્વાસ અને અવિશ્વાસની વાત છે? એવું તો ના હોય કે આ સરકારના કામથી થતું હોય. સાહેબ, દેવ ઉપર વિશ્વાસ રાખો તો 100% કામ થાય છે. અને તમારો ભરોસો, તમારો વિશ્વાસ ભગવાન છે, માતાજી છે, એ પાક્કું છે. દ્વારકામાં બેટ દ્વારકા છે. તમે એક ઉદાહરણ લઈ લો કે દ્વારકામાં વર્ષો પહેલાં 5000 વર્ષ પહેલાં, 6000 વર્ષ પહેલાં જે દ્વારકા ડૂબી ગઈ હતી, એ નાસાવાળા આજે પણ એના અવશેષો જડે છે અને ગોતે છે. શું છે? ભગવાન નથી? સત્ય વસ્તુ છે, સનાતન સત્ય છે. ભગવાન માતાજી છે ને છે. જો સાહેબ મારા ભગવાન માતાજી ના હોત તો આ પૃથ્વી ટકી ના રહી હોત અને ક્યારે પણ એનો વિનાશ થઈ ગયો હોત અને આ રીતે ચાલતું પણ ના હોત. એટલે લોકો એમ કહે છે કે 5 તત્વોથી બનેલું આ માટીનું શરીર. તમે એ વિચાર કર્યો છે કે 5 તત્વોથી ભેગા કઈ રીતે થાય છે અને કોણ કરે છે? તમને ખબર છે? 5 તત્વો કોણ ભેગા કરે છે તમને ખબર છે? ઉપરવાળો બેઠો છે ને, એ જ બધું ભેગું કરે છે અને એના હાથમાં જ મોટો ચોપડો છે. ક્યારે એને શું કરવું, ક્યારે શું ના કરવું, એટલે એના હાથમાં જ છે બધું. 5 તત્વો બોલતા આવડે છે, બોલી જવાય છે. 5 તત્વોને ભેગું કરીને માટીથી આ શરીર બનાવ્યું છે. એ 5 તત્વો ભેગા કરવા કોણ જ્યું? માટી 5 તત્વોની માટી ભેગી કરવા કોણ જ્યું? તમે તમારા માના ઉદરમાં તમારો જ્યારે થાય અને તમે જન્મ લ્યો, એ જન્મ કોણ કરાવે છે? બધું જ શરીરનું કામ નથી હોતું. ઉપરવાળાની મરજી હોય તો જ થતું હોય છે. એટલે મિત્રો, શ્રદ્ધા અને શ્રદ્ધાની વાત અમો રવા દો ને, શ્રદ્ધા જ રાખો, વિશ્વાસ. હું એમ નથી કહેતો કે તમે કોઈના કીધું કર જ કરો. તમારો પોતાનો વિશ્વાસ હોવો જોઈએ. તમે પોતે વિચારો કે ના, આ મારો ભગવાન, મારી માતાજી, મારો ઈષ્ટદેવ મારું કામ કરશે. સાહેબ, મારે કરવું જ પડે માતાજીને. તમારી ભક્તિ સાચી હોય તો ભગવાનને પણ આવવું પડે છે. નરસિંહ મહેતાના 52 કામ કરે તો આપણું એક કામ કેમ ના કરે? ભક્તિ હોવી જોઈએ એવી. સાહેબ, વિશ્વાસ રાખો, ભક્તિ કરો એટલે 100% ભગવાન કામ કરે, માતાજી કામ કરે. અને હા, તમારું ઈષ્ટદેવ તમારું કામ કરે ને કરે, એ પાકી વસ્તુ છે. એટલે વિશ્વાસમાં રહેવાય, અંધશ્રદ્ધામાં ના રહેવાય. કોઈ તમને એમ કહે કે તમારા આ કાવતરું છે, ફલાણું ઢેકણું છે, એમાં ના રહેવાય. બાકી તમને એમ લાગે કે મારે મારી માતાજીની ભક્તિ કરવી છે તો સાહેબ મારા ભક્તિ કરો. ખાલી 1.5 મહિનો ભક્તિ કરો, તરત રિઝલ્ટ મળશે. સાચા મનથી, સાચા તનથી ભક્તિ કરો, જરૂર રિઝલ્ટ મળશે. તો મિત્રો, આવી વાત છે માં ભગવતીની.
ઉપરવાળા નાથની, માં શિવશંકરની, કૃષ્ણ ભગવાનની, શિકોતરમાની, મેલડીમાંની, બધી દેવી દેવતાઓની 33 કોટી દેવ છે. બધાઓની અલગ જ વાત છે. શ્રદ્ધા વિશ્વાસ રાખો તો બધા જ દેવ કામ કરે છે. તો મિત્રો આટલું જણાવવા જઈ રહ્યો છું. અને જો આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આ હતી ઉપેન્દ્ર ભુવાજીના મુખે દેવી દેવતાઓની વિશ્વાસની વાતો. તો જરૂર મારા મિત્રો તમને ગમશે. જય શિકોતરમાં.